સમાચાર આવી રહ્યા છે। વલસાડમાં માન્યતા વગર ચાલતી શાળા સામે કાર્યવાહી કરવામાં આવી। કપરાડાની ઓજર ગામે સિયોન એજ્યુકેશન સામે કાર્યવાહી કરવામાં આવી છે। સુવાર્તિક ચેરિટેબલ સંસ્થાના પ્રમુખ ટ્રસ્ટીઓ સામે ફરિયાદ કરવામાં આવી। મંજૂરી વગર ધોરણ 9 અને 10ના ક્લાસ ચલાવતા કાર્યવાહી કરવામાં આવી। પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી। વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં માન્યતા વગર ચાલતી શાળા સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે। કપરાડા તાલુકાના ઓજર ગામની સિયોન સુવાર્તિક ચેરિટેબલ સંસ્થાના પ્રમુખ અને ટ્રસ્ટીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। જાવેદ અમારી સાથે જોડાયેલા છે। જાવેદ, માન્યતા વગર શાળા ચાલી રહી હતી, શું કાર્યવાહી? જી, એક વાલીની ફરિયાદના આધારે છે શિક્ષણ વિભાગે પહેલા ત્યાં તપાસ કરી હતી। આ શાળાની અંદર ધોરણ 8 સુધીની જ માન્યતા છે અને 9 અને 10ના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં તે એડમિશન અપાયા હતા। જોકે શાળાના ટ્રસ્ટીઓ જોડે પણ વાત થઈ હતી। તેઓને એવું કહેવું હતું કે તેઓ માત્ર હોસ્ટેલ ચલાવે છે, પરંતુ ત્યારબાદ ફરી શિક્ષણ વિભાગે તપાસ કરી ચકાસણી કરીને ગાંધીનગરથી ટીમ આવી હતી અને ત્યારબાદ જે છે ગાંધીનગરની ટીમ દ્વારા જે રિપોર્ટ અપાયા બાદ જે છે આ શાળાના જે ટ્રસ્ટીઓ છે અને શાળા પર જે છે ફરિયાદ નોંધાઈ છે કે ગેરકાયદેસર રીતે તેઓ આ શાળાની અંદર 9 અને 10ના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી રહ્યા છે। જી, ધન્યવાદ જાવેદ આ માહિતી માટે।